નાનો હતો 3-4 વર્ષનો હોઈશ, સવારે ચા દૂધ પીવામાં હું નખરા કરતો હતો. મારા પિતાએ અમે એક મકાન પર રહેતા હતા, એની ફર્સ્ટ ફ્લોર પર, ત્યાં પહેલાં પેટ ઉપર મને સુવડાવી અને પેટ ઉપર એમણે ઈંટ મૂકી. હવે ક્યારે આવું કરીશ, એ દિવસથી મેં ચા મૂકી દીધી. બહુ નાઇસ થઈ ગયો બધા સાથે. અને મને એમ લાગ્યું કે પપ્પા ત્યારે મારી સાથે સંવેદનશીલ નહોતા, એટલે મને આખી દુનિયા અસંવેદનશીલ લાગતી. મેં અસંવેદનશીલતા, આખી દુનિયા અસંવેદનશીલ છે એવા ચશ્મા પહેરી લીધા. એટલે એક સમય એવો હતો કે હું નોકરી છોડવાનું વિચારતો. કારણ કે અને એટ ધ સેમ ટાઈમ મને એવું પણ લાગતું હતું કે મને જે લોકોને અન્યાય થાય છે અને હું રોકી શકું છું, અને લોકોને અન્યાય થાય ત્યારે મારી અંદર જે રિએક્શન આવે છે, એટલે હું એવું કહેતો કે મારી અંદર જે આગ છે એ મારી સફળતાનું કારણ છે. લેન્ડમાર્ક કર્યા પછી ખબર પડી કે આ જે આગ છે એ તો મને જ દજવે છે, બરાબર. એટલે એના પછી મેં એડવાન્સ કોર્સ કર્યો અને એમાં એક એક્ટ કરીને લોકો કહેતા હોય છે તમારું એક રિએક્શન કે જે તમને બહુ ટ્રાય કરતો. એટલે પ્રોગ્રામ કરીને આવ્યો હું. 25 સપ્ટેમ્બરે મારો પ્રોગ્રામ હતો 2009માં. મેં લેન્ડમાર્ક ફોરમ કર્યું મેં 8-9 નવેમ્બરે. સુરેશભાઈ એવું કીધેલું ના નહીં, લેન્ડમાર્કનો પ્રોગ્રામ તો એક પછી એક ફટાફટ કરવાનો. એટલે મેં તરત જ એના પછી એડવાન્સ કોર્સ કર્યો. 25 સપ્ટેમ્બરે એડવાન્સ કોર્સ હતો. એડવાન્સ કોર્સ કર્યા પછી હું પાછું ઓફિસે આવ્યો. રવિવારે પ્રોગ્રામ પૂરો થાય, સોમવારે ઓફિસ આવ્યો તો મારે ઘરે BSNLનું કનેક્શન લેવાનું હતું. એટલે BSNLવાળા એવું કહ્યું કે, અને હું પ્રોક્યોરમેન્ટની જવાબદારી, એટલે બધું જ કોમ્પ્યુટર, ટેલિફોન, કપડાં, વાહનો બધું જ હું ખરીદતો. એટલે BSNLવાળાએ કીધું કે અમે ગાંધીનગરમાં તમને કનેક્શન આપી શકીએ એમ નથી. એટલે મારું પેલું રિએક્શન, ડોન્ટ ડુ ઇટ વિથ મી, મારી સાથે આવું ના કરવાનું. એ પેલી ઈટની ઘટનામાંથી આવેલું હતું. એટલે પછી તો સતત દેખાય. એટલે લેન્ડમાર્કમાં એવું કહે કે બીઇંગ પ્રેઝન્ટ, અવેર થાવ, જાગૃત થાવ, તો એ રિએક્શનની પકડ ઢીલી થાય. પણ એવી જોઈએ એવી ઢીલી નહોતી થતી. એટલે પછી સુરેશભાઈને મેં કહ્યું કે આવું થાય છે. એટલે સુરેશભાઈ મને વિપશ્યનામાં જવાનું કહ્યું અને હું જૂન 2010માં વિપશ્યનામાં ગયો. અને વિપશ્યનાએ મારા જીવનમાં, એટલે જે પેલું રિએક્શન હતું મને દેખાય 2-3 વર્ષ સુધી તો કન્ટિન્યુઅસ, કારણ કે વિપશ્યનામાં ખબર પણ પડે. અને એ પ્રમાણે પછી ધીરે ધીરે એ રિએક્શન ઓછું થતું ગયું. 2012ના મે મહિનામાં ગુજરાતમાં જ્યારે બીજી જીવન વિદ્યા શિબિર થઈ, ત્યારે મેં જીવન વિદ્યા શિબિર કરી અમદાવાદમાં SGBPમાં. અને એમાં એક સૂત્ર હતું કે કરકે સુખી હોના એ સુખી હોકે કરના. એટલે તમારામાંથી કહેશો ભાઈ શું પસંદ કરશો, કરકે સુખી હોના એ સુખી? કેટલા જીવન વિદ્યા ના કરી હોય એટલા લોકોએ હાથ ઊંચો કરવાનું છે, બરાબર. જેમણે નથી કરી એમને કરકે સુખી હોનાવાળા કેટલા છે? કરકે સુખી હોના, કરકે સુખી અને સુખી હોકે કરના. એટલે કરકે સુખી હોવાની જ આપણી બધાની દુનિયા હોય. આપણે સારા ટીચર બનવું છે, કે સારા પ્રોફેશનલ બનવું છે, કે સમાજ માટે કંઈ કરવું છે, જેથી કરીને આપણે સુખી નથી એ સુખનો ખાડો પૂરાય. પણ એવું થતું નથી, બરાબર છે. એટલે ખબર પડી, પણ એવું થતું નહોતું એમ. અને એ જ વખતે આઈ થિંક 2010ના મારા જન્મદિવસે કે 2011ના મારા જન્મદિવસે સુરેશભાઈની સાથે રહીને અમે એક પેલું બનાવેલું, મારું જીવનનું મિશન બનાવેલું, મિશન સ્ટેટમેન્ટ. અને એનું વિઝન એવું હતું કે મેકિંગ ડિફરન્સ ઇન ધ લાઈફ ઓફ પીપલ. એ ડિફરન્સ કરવાનો અર્થ હેતુ શું હતો? અત્યારે હું તમારી સામે ઊભો રહીને જે કરી રહ્યો છું એ જ, બરાબર. કે ભાઈ લોકોને સારી સારી વસ્તુઓ આપવી અને એ લખીને આ કરવું, કે પ્રવચન આપવું, કે મતલબ વિપશ્યનામાં સુરેશભાઈ સાથે સુરેશભાઈને મેં કહ્યું ત્યારે એવી જ એક ઘટના બની હતી જાહેરમાં બોલવાની જ. એના અનુસંધાને મેં સુરેશભાઈને કહ્યું ને એમણે મને વિપશ્યના શિબિરમાં જવાનું કહ્યું હતું. એટલે હવે કરકે સુખી હોવાની દુનિયામાં હતા ને, સુખી કે અજયભાઈ જૈનને હું અવારનવાર પૂછતો કે કેવી રીતે થાય, તો કે ધીરે ધીરે થશે. પછી એવું થયું કે 2013માં આમ પછી 11માં હું જીવન વિપશ્યના શિબિર કરીને આવ્યો. મને ખબર પડી કે આ વસ્તુ જોરદાર છે, પણ ખાસી અઘરી મને પહેલી શિબિર લાગી. બધાને એવું નથી થતું, મને બહુ અઘરી લાગીને હું નક્કી કરીને આવ્યો હતો કે હું બીજી શિબિર નહીં કરું ક્યારે, પણ પહેલી દરરોજ ધ્યાન કરીશ, જેથી મને ફાયદો થાય. કારણ કે આનો લાભ તો લેવા જ જેવો છે. એટલે મને લાભ થઈ પણ રહ્યો હતો. એટલે હું એપ્રિલ 2011માં બીજી શિબિરમાં પણ ગયો. હવે કરકે સુખી અને એટલે હું બહુ જ દોડધામ કરું, ખૂબ જાહેરમાં બોલું, આવી રીતે તૈયારી કરીને બોલું, તૈયારી કરીને ન બોલું તો મને સારું ના લાગે, લોકો પ્રશ્નો ના પૂછે તો મને સારું ના લાગે. એટલે આ રીતે બધું ચાલતું. 2013ના ડિસેમ્બરમાં અમે લાસ્ટ વીકમાં રજા લીધી. આપણા બધા પાસે જેમ સરકારી લોકો પાસે હોય છે રજા વધી લીધી. અમે દિલ્હી માટેનું બુકિંગ કરાવ્યું. મારા વાઈફને કમર હતી, એમને કીધું કે આપણે ફરવા નથી જવું આ વખતે. એટલે મેં થયું લાવ તપાસ કરી, રજા તો મંજૂર થઈ ગઈ છે, એટલે લાવ તપાસ કરીએ કે આજુબાજુની શિબિર હોય તો. હું સુરત હતો, નવસારી તપાસ કરી. 25 ડિસેમ્બરથી શિબિર શરૂ થતી હતી.
એટલે 25મી સાંજે ગયો, પહેલી સવારે પાછો આવ્યો, 6 દિવસ વિપશ્યનાનો પાર્ટ ટાઈમ કોર્સ કર્યો. આ મારો ત્રીજો કોર્સ હતો. કોર્સ કરીને હું પાછો 15 દિવસ પછી એવું થયું કે હતું ના આ વધારે સારું છે બરાબર. તો 15 દિવસ પછી એક શાળાની અંદર મારે ઓલપાડ તાલુકાની એક શાળામાં બોલવા જવાનું હતું. હું ગયો, જે બધી ફોર્માલિટી ચાલતી હતી અને મને એમ બોલવા ઊભા થવાની ઈચ્છા નહોતી થતી. હું વિચાર કરતો મને શું થયું એમ, કારણ કે મેં તો લોકોના જીવનમાં ડિફરન્સ કરવાનો હતો, બોલીને કરી હતો તો લખીને કરી રહ્યો હતો. મને કંઈ સમજાણું નહીં. હું વિચારતો રહ્યો 1-1.5 મહિના સુધી અને મને ખબર પડી કે હું ત્યાંથી ઓપરેટ કરતો. દુનિયા ખરાબ છે, મારે સુધારવાનું છે અને હું સારું, એટલે મને બહુ સ્ટેજ ફિયર પણ હતો. એટલે જે એટેચમેન્ટ હતું ને એ ગયું. અને જિંદગીની મતલબ મારી પ્રોડક્ટિવિટી હતી 20 ટાઈમ્સ થઈ ગઈ. એટલે જીવન વિદ્યા શિબિરોમાં પણ હું પછી નથી જતો. બાકી મને ક્યાંય હોય તો હું ગમે ત્યાં દોડી ભાગીને જાઉં. મોરારી બાપુનું પ્રવચન હોય તો પણ હું બેસીને લખું. ઇન્કમટેક્સનું કંઈક હોય તો પણ હું, એટલે તારા કે ગાંધીનગરમાં મુકેશ પટેલ ઇન્કમટેક્સનું પેલું કરતા, એ પણ હું સાંભળવા જતો. બધું છૂટી ગયું અને જે કરવું હોય એના માટે સમય હોય એવી સ્થિતિ આવી ગઈ. આ છે વિપશ્યનાનો જાદુ.